જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલની પ્રવેશ પ્રક્રિયા સાબર સ્ટેડિયમ ખાતે યોજાઈ રહી છે। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલની પ્રવેશ પ્રક્રિયા જિલ્લા કક્ષાના યંગ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન કાર્યક્રમ તારીખ 27/3/2024 થી 4/4/2024 સુધી હિંમતનગરના સાબર સ્ટેડિયમ ખાતે ચાલી રહ્યો છે। તેમાં 27 થી 4 તારીખ સુધી અલગ અલગ તાલુકાના બાળકોના 8 જાતના રમત બાબતે ટેસ્ટ લેવામાં આવે છે। વહેલી સવારે 7 વાગે ત્યાં હાજર થતાં કાગળ કાર્યવાહી પૂર્ણ કરી રમતના ટેસ્ટ ચાલુ થાય છે। વચ્ચે નાસ્તો, ઠંડુ પાણી તથા લીંબુ શરબત અને ORS સાથે મેડિકલ સારવાર માટે ડૉક્ટરની ટીમ એમ્બ્યુલન્સ સાથે સ્થળ પર હાજર હોય છે। બાળકોને કોઈપણ જાતની અગવડતા ઊભી ન થાય માટે DSPO ત્રિવેણી મેડમ વારંવાર સ્થળની મુલાકાત રહેતા રહે છે। સાથે સ્ટાફગણ ખૂબ જ પ્રેમાળ સ્વભાવથી બાળકો સાથે વર્તન કરતા જોવા મળે છે। ટેસ્ટની તમામ પ્રક્રિયા પૂર્ણ થતાં બાળકોને ફૂલ ડીશ જમીને ત્યાંથી જવા દેવામાં આવે છે। પ્રવેશ પ્રક્રિયામાં નિયમો પ્રમાણે બાળક પાસ થાય તો આ પ્રમાણેના લાભ બાળકને મળવાપાત્ર રહે છે। બાળકો અંતે ફુરસતના સમયમાં અલગ અલગ કરતબ કરતા જોવા મળ્યા હતા।